હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. આજે ઘણા દિવસ પછી વિડીયો શરૂઆત કરું, કારણ કે હમણાં છે ને વિડીયો બનાવવાની શરૂઆત કરી જ નથી, કારણ કે હમણાં બ્રેક લઈ લીધો તો કાંઈ ટાઈમ નહોતો, વરસાદ જેવું છે એટલે કાંઈ એવો ટાઈમ નહોતો મળ્યો. બાકી આપણા મિત્રો છે પાછળ પુશઅપ મારે, એ બધા હારે આપણે આજે વર્કઆઉટ કરવાનું છે. વોર્મઅપ ડે, આજ વોર્મઅપ કરવાનું છે. તો આજનો અમારો ટોપિક આપણો એ છે કે વોર્મઅપ કરવાનું છે આજે. તો ઓકે, આપણે એક્સરસાઇઝ કરાવીશું. નાના છોકરાઓ છે, અમારા જ ગામના છે. તો આ બધા હાલો ઊભા થઈ જાઓ, બધા ઊભા થઈ જાઓ. તો ભાઈ બધાને પહેલાં ઇન્ટ્રો કરાવી દઉં. આ બધા છે ને કેટલા દિવસથી દોડવા આવે, મેં કીધું આ બધાનો વિડીયો બનાવી નાખો. બધા ભાઈ છે આપણે બાજુમાં આવી જાઓ, કેમેરામેન ભાઈ. તો પહેલાં તો બધાના છે ને નામ તમને બતાવી દઉં. આ નામ બધા એક કહે ને એટલે ખબર પડી જાય કે કોનું નામ શું છે. હા, તો ભાઈ પહેલાં આપણે માઇક કાઢી લઈએ. બારું ભાઈ, તારું નામ શું છે ભાઈ? ઋતિક પામક. પામક. બારિયા હિતેન. બારિયા હિતેન. બારિયા જીગર. બારિયા જીગર. પામક યુવરાજ. પામક યુવરાજ. તો ભાઈ આ આપણા કમાન્ડો, આપણા તો આ બધાને ટ્રેનિંગ આપીએ, વોર્મઅપ કરાવીએ. તો હાલો વિડીયોને કન્ટિન્યુ ચાલુ કરીએ. તો ગાઈસ, તો આ બધાને છે ને આપણે વોર્મઅપ કરાવવાનું છે. તો આપણે નોર્મલ વોર્મઅપ કરવાનું છે ને. કેટલા દિવસથી ભાઈઓ છે ને રનિંગ કરવા આવે, મેં કીધું આજે તમારા માટે એક મસ્તનો વિડીયો બનાવી નાખું. પબ્લિક પણ જોઈ તમને અને મોટિવેશન તમને મળે, દોડવાની મજા આવે. તો બાકી આજ વિડીયો બનાવી નાખ્યા. તો હાલો બધાને વોર્મઅપ કરાવો. રેડી? તો આપણે નોર્મલ વોર્મઅપ કરવાનું છે. રેડી ને? ઓકે. તો હાલો મિત્રો, વોર્મઅપ ચાલુ કરીએ. અને તો આપણી મારી પાછળ હોય આવો, હું જેવી રીતના કરું ને એવી રીતના કરવાનું છે. રેડી? લાઈનમાં હોય લાઈનમાં હોય આવો, આકર હોય પાછળ હોય જાય. રેડી? હું થોડુંક પાછળ હોઈ જાઉં કે આગળ હું આગળ રમ થોડો. તો આપણે પહેલાં હાથોને આમ રાખવાનું છે અને આવી રીતના કરવાનું છે. રેડી? હાલો, 1 2 3 4 5. આ બધી કસરત કરાવો ને બધા યાદ રાખજો. કારણ મિત્રો આ બધી કસરત છે ને યાદ રાખવાની. રેડી? તો તમારે કરવા થાય. રેડી? હાલો હું કરું ને તમારે કરવાનું છે. રેડી? તો મિત્રો બધાને શીખવાડ દઉં. રેડી? 1 2. જમ્પ મારવાનું ઉદ્દેશ આમ ઉપર. કેમેરામેન બાજુમાંથી બધાને શૂટ લઈ લે મારા ભાઈ. બધા તાકાતથી જમ્પિંગ કરે ભાઈ. આવી રીતના કરવાથી સ્ટ્રેચિંગ થઈ જાય અને શરીરમાં कभी कभी लगता है कि आप उन्हीं च भगवान है. જો ભાઈ એક ભાઈ તો પડી જાય, બાજુમાંથી લો, બાજુમાંથી. હાવ મજા આવે ને? કુતરા બાજુમાં જ છે ભાઈ. હાલો સાયકલ. પીપ પીપ. આ ભાઈ આ સાયકલ એક્સરસાઇઝ છે ભાઈ. આ સાયકલ એક્સરસાઇઝ. હવે હાથોને ઉપર રાખો. રેડી? હાલો તો હવે પુશઅપ મારવાના છે કુંડાળામાં. હાલો કુંડાળું કરીએ. અહીંયા હોય આમ હોય હજી થોડું. હા રેડી? જેને ગોઠણ રાખવા હોય ગોઠણ રાખજો. તો મિત્રો બધાને કુંડાળું કરી નાખ્યું. હવે પુશઅપ મારીએ. ભાઈ કેમેરામેન છે ને બધી બાજુથી લઈ લેજો શૂટ, તમને જેમ ગમે એવી રીતના. થોડા પાછળ ને ડોકું ભટકા. હાલો 1 2 3 4. આમાં અડધા ધૂળ સાટી જાય. 5. બહુ હાર્ડ લાગે ને? 6 7. હાલો 8 9 10 11 12. તો પહેલાં હાથું ને આવી રીતના આમ કરવાનું છે. રોટલી કેમ વણતા હોય એમ. ને શ્વાસ અંદર લેવાનો, બહાર કાઢવાનો. અંદર લેવાનો, બહાર કાઢવાનો. રેડી? અહીંયાથી શ્વાસ ચડે નહીં. રનિંગ કરીને આવ્યો હોય ને પછી. તો આ છે આપણી એક્સરસાઇઝ, જે રનિંગ કરીને પછી કરવાની. રેડી ને? યાદ રાખજો બધા. તો હવે કઈ બાકી છે? જમ્પિંગ વાળી. તો પહેલાં તો આવી રીતના કરવાનું છે. બેહવાનું, ઉપર જવાનું, પુશ કરવાનું. રેડી? બધા એક હારે. હાલો 1 2 3 4 5
6 7 8 9 10 બધા પૂરા થઈ ગયા કારણ કે છે ને આ કોઈ એક્સરસાઇઝ કરતા જ નહીં હોય કાંઈ નથી કરતા ને એક્સરસાઇઝ ખાલી રનિંગ કરવા આવે દોડવા આવે તો દોડવું સારું મોટિવેશન મળે ને આમ શરીર માટે સારું રોગ થાય નહીં તો હાલો બીજી એક્સરસાઇઝ હવે ફૂલ જમ્પ મારવાનું છે રેડી પુશ કરવાનું પગને આવી રીતના જો આમ હાલો 1 2 3 4 5 6 તો ભાઈ બધાને ડેટકા ગાઈસ તો આપણે જવાનો તૈયાર જ છે આ બધાને એક્સરસાઇઝ કરાવું તો બધાને મજા આવે કા મજા આવે ને તો હાલો નેક્સ્ટ એક્સરસાઇઝ કરીએ રેડી તો પગને પહેલાં આપણે આવી રીતના ઉપર લઈ જવાનો છે પેન્ટ ફાટી જાય એનું ધ્યાન રાખવું ભાઈ આમાં સેફટી પહેલાં આવી રીતના રેડી હવે બીજી એક્સરસાઇઝ પગુને આવી રીતના ખુલ્લા રાખવાના છે હાથોને પાછળ લોક કરી દેવાના ને આવી રીતના ઘૂંટણને આમ બહાર કાઢવાનું છે આવી રીતના આમ 1 2 3 4 5 રેડી ઓકે તો રનિંગ કરવી કે કઈ એક્સરસાઇઝ બાકી છે હવે તો ગાઈસ તો ભાઈ વર્કઆઉટ થઈ ગયું અને એક્સરસાઇઝ કરી નાખી થોડી એક્સરસાઇઝ કરાવીશ બાકી વધારે તો કાંઈ કરાવી નથી પવનનો લગભગ અવાજ આવતો કાંઈ ખબર નહીં બાકી બધાને મજા આવી ને ભાઈ બાકા જીકી બોલાવી દીધી હો પણ તો ભાઈ હવે રોડ રનિંગ કરીએ થોડીક મસ્તની ને પછી સૂતા કરી દે મિત્રોને પછી તો મોડું થઈ જાય ને બધું અંધારું થઈ જાય બાકી અત્યારે હાથ તો વાગી જાય તો હાલો મિત્રો રનિંગ કરીએ તમે એન્જોય કરો ને સિનેમેટિક શો પણ એન્જોય કરો હાલો મજા આવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ભારત માતા કી ભારત માતા કી ઇન્કલાબ ઇન્કલાબ મિત્રો તો વિડીયોમાં આયા સુધી હવે એન્ડ કરી દેવી કારણ કે વિડીયો મોટો થઈ જાય અને અંધારું થઈ જાય એના કરતાં એન્ડ કરી દેવી તો વિડીયોમાં મજા આવી હોય તો ભાઈ શું કરવાનું છે ભાઈ થોડોક સપોર્ટ કરી દેજો એટલે થોડીક સબસ્ક્રાઇબ આવી જાય તો બાકી હાલો વિડીયોમાં એટલું મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય